2024ના વર્ષને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને 2025ના વર્ષને આવકારવા માટે સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાધન ઉત્સુક છે। તેવામાં કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો આ દિવસો દરમિયાન કચ્છ જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય તેમજ અસામાજિક પ્રવૃત્તિ ન બને। ખાસ કરીને ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પણ દારૂની મહેફિલ ન જામે તે માટે એસઓજી તેમજ એલસીબી દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે અને આ માટે ચુસ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને જે પણ રોમિયોગીરી કરતા લોકો છે તેઓને પણ ખાસ પાઠ ભણાવવા માટે શી ટીમના પોલીસ કર્મચારીઓ પણ કામે લાગી ગયા છે અને તેમના દ્વારા પણ ખાસ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે જગ્યાએ 31 ડિસેમ્બરને લઈને પાર્ટી ગોઠવવામાં આવી હશે તે જગ્યાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્ટાફના લોકો યુનિફોર્મમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં લોકોની વચ્ચે હશે અને તેમના દ્વારા આ પાર્ટીમાં સઘન ચેકિંગ કરવામાં આવશે અને જે પણ નશામાં ધૂત લોકો હશે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નાયબ પોલીસ અધિક્ષક AR જનકાંત સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। 31 ના ઉજવણી અન્વયે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રેન્જ IGP શ્રી ચિરાગ કોરડે સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના SP શ્રી વિકાસ સુંડે સાહેબ નાઓએ તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરેલ છે અને અલગ અલગ ટીમોની રચના કરી છે અને આ બાબતે શું શું કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ 5-7 દિવસ છે એ ખૂબ જ શાંતિથી પસાર થાય, લોકો આનંદ ઉલ્લાસથી એ પોતાના પ્રસંગોને ઉજવી શકે અને તેમ છતાંય કોઈ ઘટના ન બને તે માટે ખાસ જે 5-7 મુદ્દાઓ છે એની અંદર એવા ખાનગી પાર્ટી પ્લોટો છે કે ખાનગી ફાર્મ હાઉસ છે ત્યાં કોઈ દારૂ પી અને આવા દુષ્કૃત્યો ન કરે એ માટે ખાસ LCB SOGની ટીમ ખાનગી રીતે તપાસ કરી રહી છે। બીજા નંબરની અંદર જે શહેરી વિસ્તાર છે એમાં કોઈ રોમિયોગીરી કે એવી જે ટેવવાળા ઈસમો છે એની ઉપર સી ટીમની નિગરાની છે। સી ટીમ સતત બધા વિસ્તારમાં આ બાબતે કાર્યરત છે, તેઓને પણ સૂચના આપણા SP સાહેબે આપેલી છે। સાથે સાથે જે જગ્યાએ વેલકમ 2025ની જે પાર્ટીઓ યોજાય છે કે જ્યાં મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના હોય એ જગ્યાએ ખાનગી ડ્રેસની અંદર LCB SOG અને ડી સ્ટાફ તૈનાત રહેશે। ત્યાં કોઈ પણ એવું કોઈ આલ્કોહોલિક વ્યક્તિ જોવા મળશે તો એની ઉપર સીધી કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવશે, જેથી આવી ઘટનાઓ કોઈ ગંભીર ઘટનાઓ બનતી અટકી શકે। આ ઉપરાંત જે સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને એ તમામ ટીમોને બ્રીથ એનાલાઇઝર સાથે 100% વાહન ચેકિંગ થાય। અંદર બેઠેલા ઈસમો કોઈ આલ્કોહોલ પીને અથવા તો આલ્કોહોલની બોટલો સાથે પણ મળી આવવાની શક્યતાઓ હોય આ એક અભિગમ સાથે વાહન ચેકિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે। તેમજ જે જાહેર સ્થળો છે, બાગ બગીચાઓ છે, પ્રતિબંધિત વિસ્તારો છે ત્યાં યુવા વર્ગના લોકો કોઈ સુલેહ ભંગ ન કરે તે માટે તમામ PCRના ઇન્ચાર્જોને પણ સૂચના આપી છે। થાણા અધિકારીઓને આ બાબતે મિટિંગ કરવામાં આવેલ છે તો PCR પણ તાત્કાલિક એ વિસ્તારમાં પહોંચી જશે અને સતત એનું પણ ત્યાં સુપરવિઝન રહેશે। આ ઉપરાંત કંટ્રોલ રૂમના જે નંબર છે 9889884284, ફરીવાર કહું છું 9889884284
4284 એના ઉપર અથવા તો 100 ઉપર રિંગ કરી શકશે આવી કોઈ દહેશત જણાય તો. આ ઉપરાંત જે મહિલા હેલ્પલાઇન છે 181, એમાં પણ કોઈ મહિલાને એવું અસુરક્ષિતતાનું ક્યારેય પણ ભય લાગતો હોય તો એમાં પણ એ મદદ માટે તાત્કાલિક એને મદદ મળી શકે એ માટે 181માં રિંગ કરી શકે છે. સાયબર ક્રાઇમની પણ આટલા સમયમાં કોઈ ઘટનાઓ ન બને તે માટે સાયબર ટીમને પણ એલર્ટ કરી છે અને 1930 નંબર